મૂળદાસ સતભાખો મારા શ્રીએ એમના શ્રી મુખે તમને ઘણા ઘણાને મંત્રો આપ્યા છે, પછી મને જવાબદારી આપી કે જ્યોતને અંજવાળે આ બધાને એ મંત્રનું સાધન સમાધાન આપજો. પછી હું તમને મંત્ર સાધન એવું આપવા માંડ્યો, પરંતુ એ મંત્ર કાગળિયામાં નથી, મંત્ર કલમમાં નથી, મંત્ર શાહીમાં નથી, મંત્ર કબાટમાં મૂક્યો કે તિજોરીમાં ખાનામાં મૂક્યો એમ નથી. મંત્ર એમ નથી. મંત્ર કેમ છે તમે બોલો જી, તમારી જીભે સાંભળો કેમ છે મંત્ર. ધ્યાન મૂલમ ગુરુ, હા પછી ચારે ચાર વજનદાર હતા પણ તમારી પાસે ખોલીને મૂકી દીધા. ચારે ચાર ધ્યાન મૂલમ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ગુરુ મૂર્તિ એટલે શું? ગુરુ મૂર્તિ એટલે શું? कान खोल के ध्यान दे के सुन लीजिए. गुरु मूर्ति निष्काम और निर्विकार शुद्ध और पवित्र प्रेम ही गुरु मूर्ति. कोई कामनाओं नहीं, कोई विकारों नहीं, ने आपे પોતાના બનાવીને અપનાવે એવા પવિત્ર પ્રેમને ગુરુ મૂર્તિ કીધું છે. વંદે કૃષ્ણમ એટલે કૃષ્ણ ભગવાન જગતના ગુરુ છે. કૃષ્ણનું સ્વરૂપ પ્રેમ દર્શન છે. પ્રેમ દર્શન 16,108 એ બધી નાળીઓને વચ્ચે પ્રેમ કેવો પ્રગટ રમે છે એ કૃષ્ણનું દર્શન છે. ગુરુમૂર્તિ એટલે પ્રેમ. પ્રેમ એટલે આપણને પોતાના કરી અપનાવે, પોતાના કરી અપનાવે. નિષ્કામ બદલા વિનાનો ભાવ, કઈ બદલો નથી જોતો. ગુરુ મહારાજે જે રસ્તે તમને પ્રવાસ કરાવ્યો છે એ રસ્તે તમને કેવો થાક લાગે છે, કેવા આવરણ આવે છે, એટલા માટે અમને જીવતર આપ્યું, જીવન એટલા માટે આપ્યું છે કે ઉભા રહ્યો. પણ માઇલસ્ટોન રસ્તામાં ખાંભા ન હોય, પાણામાં કિલોમીટર લખ્યા હોય, કિલોમીટર એવી રીતે ઉભા રહ્યો. હે સંતો, હે સાચા સદગુરુના બંદાઓ, એવી રીતે ઉભા રહ્યો કે પાછળ હાલે આવે છે ને સાચો રસ્તો મળે. એટલે જીવન મળ્યું છે. બાકી જીવન કહે મૂળદાસ શું સત ભાખું. સત ભાખું, સત મારો ઇજારો છે, મારો પર્સનલ ઇજારો છે, મારી પાસે જે ઇજારો છે સતનો. અરે સત સર્વવ્યાપી, સર્વવ્યાપી સત. સત સત સૃષ્ટિ કા મૂળ, सत सृष्टि का आधार, सत्यम परम धीमहि, सर्वव्यापी सत्य।
તો ટપાલ લઈને હું વાંચું છું એટલે તમને એમ લાગે કે મારું છે. ના, તમારું છે. સત્ય થકી તો તમે તમારી આંખોમાં જો એના નૂર છે એ જોવા તરફ આકર્ષાય છે. સત્ય તરફથી તમારા કાનના આંદોલનો આ એક એક લબજને પકડવા આથડાય છે. સત્ય તમને એવું વાલું છે, તમારી અંદર છે, એટલે તમે સત્સંગમાં એનો સંગ કરવા માટે આટલી બધી તકલીફોમાં કેટલા આરામથી બેઠા છો. કઈ આવરણ તમને અત્યારે નડતું નથી. બસ એક જ તમારી લગ્ની, એક જ તમારી લો, એક જ તમારો દોર, એક જ તમારું ધ્યાન. એને એ સતને પકડવા માટે, સતને પચાવવા માટે, સતને શુદ્ધ ભાવે સમજવા માટે ઉત્કૃષ્ટ થઈને બેઠા. જીવન વિતાવે આખું. જીવન જેને કહેવાય એ તો પૂરું થયું. જીવન પૂરું થયું. કેવી રીતે પૂરું થયું? આજ મને એક ટપાલમાં લખ્યું હતું, આજે એક સંદેશો આવ્યો કે માતાજી આવી રીતે સમાધિસ્થ થયા છે, તો એમ સંદેશો લખ્યો હતો. એમાં આજે હું લખ્યું હતું કે બાપુ હવે તમારી ભક્તિ શરૂ થઈ. એવું લખ્યું. તમારી ભક્તિની શરૂઆત થઈ. એટલે સહનશીલતાની મૂર્તિ સહન કરતા કરતા અમને અમૃત આપતા રહેજો. એવું લખ્યું, સંદેશામાં લખ્યું. આજે એક ટપાલ આવી, સંદેશો લખ્યો છે. આશ્વાસન શ્રદ્ધાંજલિના સંદેશાઓ આવે છે. દૂર દૂરથી ન પહોંચી શક્યા હોય બધા આવે છે મળવા. એટલે બે દ્રષ્ટિ એટલે એકબીજા જોઈ લે, એટલે એકબીજાને તરત જ વિચારોની સ્થિતિ ક્યાં છે એ સમજાય. તમે આવો છો મારી પાસે અને બોલી શકતા નથી, બોલવા જાઓ પણ શું બોલવું? બોલો શું? હું જો રોતો હું, નિમાણો થઈને બેઠો હું, તો તમે મને છાનો રાખો. છાના રહી જાવ બાપુ. એ સંસારમાં તો ભગવાનના ઘર પાસે તો એવું તેવું કંઈક બોલો તમે. કાલ બધું સારું થઈ જશે એવું કેટલું બોલો. હું રોતો હું તો, રાંકો થઈને બેઠો હું તો, પણ હું તમને જોતો હું તો તમે શું બોલો? હું તમને જોતો હું તમને કે તમે મને શું કહેવા આવો છો? શું કહેવા આવો છો મને એ હું જોતો હું. શું કયો મને? હું જ જોતો હું. હું શું જોતો હું? મરનારાને તમે કાં રોવો? નથી રોનારા? રોનારા રહેનાર તો નથી. હું એ જોતો હોઉં કે કોઈ ચોટ લાગી, કોઈ ચોટ લાગી, કોઈ ચોટ લાગી, કોઈ ચોટ લાગી, પણ તમને ક્યાંથી ચોટ લાગે? તમને ક્યાંથી લાગે ચોટ? તમને તો તમારું જો ઘરનું પોતાનું માનેલું કઈ ખોવાણું હોય તો તમે આમ કરો જોર જોરથી. હા કેમ હાય હાય કરવા માંડ્યા? હું ખોવાણું તમારું? લ્યો ગોતી આવો, જાઓ ગોતી આવો. હાય હાય કરી માથા પસાડો, જો મળે તો કયો. નગ્ન સત્ય મૃત્યુ છે અને ઢાંકેલું સત્ય ભગવાનનું દર્શન છે. આ ઢાંકેલું સત્ય છે. સત્ય છે ઢાંકેલું છે એ ભગવાનનું દર્શન છે, અને નગ્ન સત્ય એનું નામ મૃત્યુ છે. પરંતુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર આ ચાર વર્ણના વર્ણાશ્રમમાંથી સાધુ તો તું બહાર છો. એ જ કદાચ ગંગા સતી હમણાં કહેતા હતા. એ જ કહેતા હતા
जाति पण छोड़ी अजाति मायावो पानबाई जानी लियो जीवनी ए जा सजाते जाती जुगती बताऊं पानवा सजाती अहंकार विजाती इच्छा एनी युगती बताऊं पानबाई आने अमीबामा पाड़ी दऊं बीजी ए बीबे पाड़ी दऊं बीजी बात ई गंगा सती हूँ बोलिया बीबे बीजी बात पाड़ी दऊं परंतु हे पानबाई तो मेरे तुम्हारा शीश उतारो आपी दऊं अखंडनी ओळखाणा तो मेरे तुम्हारा शीश उतारो आप अखंडनी ओळखाणा सुरता में लईने गुरुना वचने ठहराऊं पानवा सुरता लईने नौ अखंड बहुनामी वचन मंत्र मूलम गुरुवाक्यम सुरता लईने ए गुरुना वचने ठहराऊं पानबाई मटी जाय मन में ताना वाणा ना कर मारो मारो रे मूर्ख ए मरी जा कहे मुरदास सतबाखों एक तो तेरो नाम तारण सबे ज्ञान सारण धरो उसका धारण निवारण करेगा न था दात माँ को दिया दूध माँ को खबर है प्रभु को शबर तो धरेगा
मेरा ढूंढ सीना मिटे दिल का कीना, जिन्हें पेट दीना सोया पे भरेगा। मुरादम है मुकद्दर के अंदर, तिन्हें टाक मारा तो ताला न चलेगा। 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 जीवन विताविनया कहे मुरदास सतभाखो, ए जीवन विताविनया गुरु चरण बलिहारी रे, पद पर खीजो निजारी रे। सुहागी मारा वीरा जागी। तन संत बतावे साचू रे, ए जीवना कर मारो। जीवना कर मारो मारो रे मूर्ख सुरता लईने गुरु ना वचने ठहराऊं बान मट्टी जाय मन नहीं ताना मन ना छे कारण पानवा मन ना धनी रे मटी गंगा सती बोलिया बान बाई अरस परस एक दर्शावा अरस परस एक दर्शावा पिंड ने ब्रह्मांड थी पर सदगुरु पानबाई हेलो रे देखाड़ो तुमने हेलो देखाड़ो तुमने दे
लवलेश सुतेलो जगाड़ो जीवन देश रे देखाड़ो एक देश है भाई सदगुरु का सदगुरु का एक देश है जहाँ बसी सके जग कोई बसी सके जन को कौवा हंसा होता है एक कौवा हंसा होता है पर जात बरन कुल खो कौवा हंसा होता है जात बरन कुल खो सुतो जगाड़ो देश देखाड़ो अमर पुरुष ओळखायो नो अखंड बहुनामी 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 वचन सत 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 तू देश देखाड़ो ऐसो तो जगाड़ो अमर पुरुष ओळखायो बुडता माथे मारा बुडता माथे ए गुरु ये बचाव्यो मुने जमड़ाना हाथे थी छोड़ा धन गुरुदाता
ધન ગુરુ દેવા મારા એ મારા ગુરાજીએ એ સદગુરુજીએ નામ નામ સુના ગુરુજી નો મહિમા ગુરુજી હા ગુરુજી નો મહિમા એ ઘડી ઘડી ગાવું રે મારા મારા હે મારા પંડળાના પાપ બળી એ જાવે એ પંડના પ્રાયશ્ચિત એ ભજન ગાઉં કે ભજન કરું એટલે આજ મને ભજન ગાવાની રજા આપી છે એટલે કઈ અસર કઈ ન થાય ગમે એવી તાલીઓ વગાડો 100 વર્ષ સિંધુમાં રાખે કેટલા વર્ષ 100 વર્ષ સિંધુ એટલે દરિયો 100 વર્ષ સિંધુમાં રાખે પણ પલળે નહીં પાણા પલળે નહીં કોઈ દે એમ તમે તાલીઓ ગમે એટલી વગાડો તો અમને કાંઈ ન થાય હાવ પાણા રજા તો ભજન કરવાની માંગી હતી સમજાય રહી છે ओ जी जी ओ जी સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ ઓ સપને મળે નહીં સત્સંગ કૃપા થાય ગુરુ રામની ઓ તો આવે હૃદયમાં सदगुरु तुम जानत हो सदगुरु तुम जानत हो तुम लग मेरी दो ओ तुम लग मेरी दो
सदगुरु तुम जानत हो तुम लग मेरी दौड़, जैसा कौवा ए जहाज का वो तो ले जाए जिसको। बालापन से हरि भजो यौवन में उदास, तो तीर्थ उनकी आशा करे, कब आवे हरि का दास। तीर्थ उनकी आशा करे, રામમઢીની રચના સ્થાપના થઈ એ વખતે એક ગીત હું ગાતો. તમને બધાને કદાચ યાદ નહીં હોય. એ વખતના આવનાર જનારા જે ભાવિકો એને કદાચ તાપીમાં તીર્થ બની ગયા છે. તાપીમાં તીર્થ બની ગઈ આજ રે મારા ગુરુજી બિરાજ્યા તાપીને. ગુરુના વચનો બિરાજ્યા છે, એના વચનો અહીં બિરાજ્યા છે. વચનો હાજરા હજુર પ્રગટ. ગુરુ વચન પ્રાણ પ્રતિષ્ઠા. ગુરુ વચન પ્રાણ પ્રતિષ્ઠા. પ્રાણની પ્રતિષ્ઠા કેમ થાય કે ગુરુના વચનના વિશ્વાસે પ્રાણની પ્રતિષ્ઠા થાય. તો તીર્થ ઉનકી આશા કરે. આ તીર્થ બની ગઈ. તાપીમાં હું એવું લખ્યું તું, બોલ્યો પણ એવું, તાપીમાં તમસા બની ગઈ આજ. એટલે મને આ રાંદેર ગામના બાપાને હૃદયપૂર્વક માનનારા એવા જેઠીરામ કરીને એ જેઠીરામે મને પૂછ્યું, જેઠાભાઈ હરિજન સમાજના વિકડિયા હળમતિયા એ બાજુના અને રાંદેરમાં સર્વિસ કરતા, એને મને પૂછ્યું કે તાપીમાં તમસા કેમ બની ગઈ? તમસા? મેં કીધું હા. તમસા? મેં કીધું હા. તમસા એટલે ભગવાન રામજી અયોધ્યાથી વનવાસમાં નીકળ્યા, તમસા નદીને કિનારે રોકાણા. તમસા નદીને કિનારે રોકાણા એટલે અયોધ્યાવાસી પણ પાછળ પાછળ આવ્યા હતા, એ બધા પણ રોકાણા. અયોધ્યાવાસીઓ થાક્યા હતા એટલે બધા સૂઈ ગયા, અને બધા સૂઈ ગયા એટલે ભગવાન ધીમેથી નીકળી ગયા, એટલે તમસા. એમાં આપણે બધા જોતા રહીશું, બાપા વચ્ચેથી નીકળી જશે એટલે તાપીમાં તમસા. મને કે પેલા તીર્થ તો બનાવો પછી તમસા કરો. તાપીમાં તીર્થ બની ગઈ અને હવે તાપીમાં તમસા બની ગઈ. બે બાજુથી આપણે છૂટા કરી દીધા ને. ઉપર હુકમ કરનારા નહીં, નીચે હુકમ ઉઠાવનારા નહીં, ઉપર શીર છત્ર નહીં, પગમાં ચરણદાસિયા નહીં.
આ બેય ભેળા થઈને આપણને તમસાનું દર્શન કરાવ્યું, પણ હજી બાજી છે હાથમાં, હજી બાજી છે હાથમાં. એના વચનની અહીંયા પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા થઈ. 17 વર્ષ પહેલા એને એવું કીધું આ જગ્યા ઉપર કે તાપીમાં આ મંદિરોના ભગવાન બેઠા છે, એના પગ ધોવા આવશે. બીજું, આકાશમાંથી એક જ્યોત ઉતરશે અને એ જ્યોતની સ્થાપના રામબટીમાં થશે. જેમ હોય તેમ, પણ બધું જોવાય તો છે કે ના? આંખ તો જોવે છે કે ના? કાને સાંભળ્યું ખોટું તો આંખે જોયું, ઈ બેમાંથી એકને તો સ્વીકારો. કાને સાંભળ્યું ઈ પણ સાચું ને આંખ જોવે છે ઈ પણ સાચું. કાને સાંભળ્યું તું શ્રીમુખે બાપા બોલ્યા અને આંખ આજ જોવે છે કે જ્યોતિની સ્થાપના થઈ. ભવિષ્યનો ઇતિહાસ શું સમજશે એની કઈ આપણે જરૂર નથી. આંબો વાવ્યો, એને છાંયે બેસવાની કઈ આપણને જરૂર નથી. એને છાંયે બેસનારા આવશે, એને છાંયે બેસનારા આવી જશે. बालापन से हरि भजो, यौवन में उड़ा तीरथ की आशा करे, अतीरथ आशा करे, कब आवे हरि का नाम. लीला लीला घोड़ा धणीना, लीला ये ना जामा, लीला लीला घोड़ा धणीना,
લીલા જો સદગુરુ ચશ્મા આપે, સદગુરુ આંખ આપે તો આ માયાની વચ્ચે લીલા જોઈ શકાય, નહીં તો લીલા જોવી બહુ કઠિન છે. લા ઇલા લા અલ્લાહી લા લીલા. એવો લીલો કપડાનો ઘોડો આકાશમાં જઈ એમાં ગરુડજી બેસાડીને ભગવાન લાવ્યા. એ લીલુડા ઘોડાનો મહિમા છે. દેવળ ઘેરો રાજા એકલનો બેની મારે મંદરે પધાર્યા રે. મારે મંદરે પધાર્યા રે. પીડા પીડા ઘોડા ધણીના પીઠી ભર્યા જામા. પીડા પીડા ઘોડા ધણીના પીઠી ભર્યા જામા. પીડા ગાઈ ફરકે તમારા નિશાન. મારે મંદરિયે પધાર્યા રે. કેડી કેડી ભગતી કરું પીર મારે મંદરિયે પધાર્યા રે. પીઠી ભર્યા સગુણા બેન ની વારે ગયા. રાતા રાતા ઘોડા ધણીના રાતા એના જામા.
बात चाले।